7 દિવસ 12 દિવસ આપણા ઘરે આપણા ઋષિ મુનિઓ સાહેબ એ બેસ્ટ સાયન્ટિસ્ટ છે. આ દેશની અંદર એકદમ સાયન્સથી ભરેલું છે આપણું દેશ, પણ આપણે એને શું કર્યું? અંધશ્રદ્ધામાં ડાયવર્ટ કરી નાખ્યું. જુઓ, આપણે વાસળીના પૂંછડીએ પાણી રેડીએ છીએ ને બધા. વાસળીની પૂંછડીએ શું કામ? વાસળીની પૂંછડીએ પાણી રેડીને આપણી બા પી જાય? બોલો, અસંભવ વસ્તુ છે. 12 દિવસ સુધી આપણા ઘરે દીવો ચાલુ રહેશે. દીવાથી શું થાય છે? દીવાની અંદરથી આપણા ઘરે નેગેટિવ એનર્જી હોય. જે પરિવારમાંથી જે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય ને, એ પરિવારની ઓરા એકદમ નેગેટિવ થઈ ગઈ હોય. સાંભળજો, 10મા દિવસે આપણે તીર્થસ્થળ, કુવાનો કાંટો અથવા તો ભગવાન શિવાલયનું મંદિર, ગામનો ગોદર એટલે કે ગૌચરણની જગ્યા અથવા તો 3 ગામનું ભેગું થતું એ જગ્યા ઉપર ત્યાં જઈને આપણે પિંડદાન કરીએ છીએ. એ દિવસે મંત્રોવાળું પિંડદાન હોય. મંત્રોવાળું પિંડદાન થાય. બીજા દિવસે જે પિંડદાન થાય ને એ મંત્રોવાળું થાય. મંત્રોવાળી પિંડદાન થાય ને એટલે આપણા ઘરમાં નેગેટિવ એનર્જી હોય ને એની પોઝિટિવ એનર્જી ઓરા ઉત્પન્ન થાય. ભગવાનનું પૂજન એટલા માટે આપણે કરીએ છીએ આ સંસ્કૃતિમાં. જુઓ, એનર્જી માટે એનર્જીનું પૂજન કરીએ. પૂજન કર્યા પછી પરિવારના લોકો આવે. પરિવારના લોકો ગાયના જે પૂંછડું હોય એમાં 3 વખત અને 1 વખત આગળ જમણા પગે રેડવા જાય છે. આ જમણા પગે શું કામ રેડવા જાય છે? ગાયના શ્વાસમાંથી આપણું વિજ્ઞાન સાબિત કરે છે કે ગાયના શ્વાસમાંથી ઓક્સિટોસિન એવા પ્રકારના નીકળે છે કે આપણા બ્રહ્માંડ ઉપર રહેલી નેગેટિવ એનર્જી હોય ને એનું છેદન કરી નાખે. એટલે આપણે ગાયના આગલા પગે રેડી અને ગાયના પૂંછડે એટલા માટે પાણી રેડીએ છીએ. સાંભળજો, પાણીનો ગુણધર્મ વિજ્ઞાનમાં H2O એટલે પાણી કહેવાય છે. H2O એટલે જલ છે. હાઇડ્રોક્લોરિન ઓક્સિજનના સંપર્કમાં આવે ને ત્યારે એ ન્યુટન સ્વાભાવિક થાય છે. ત્યારે ઓક્સોસાઇડને અડે ને ત્યારે આપણા બ્રહ્માંડ ઉપર રહેલી એનર્જી હોય ને એનર્જી પોઝિટિવ થઈ જાય સાહેબ. એટલે આપણે અહીંયા પાણી રેડવાનું મહત્વ છે. એ કોઈ અંધશ્રદ્ધા નથી. સાંભળજો, એ કોઈ અંધશ્રદ્ધા નથી કે આ પાણી રેડવાથી આમ થાય કે પૂગી જાય. પુગાડવાની કોઈ વસ્તુ જ નથી. હું તો આજથી 26 વર્ષ પહેલા મેં તમને આ ગામમાં પહેલું વહેલું કીધું હતું. 99 સાલમાં મેં આ ગામમાં જો ભૂલતો નહોતો મેં પહેલા કીધું હતું કે મારી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી ગાડલું ગોદડું છત્રી ઓછીકું તમને ત્યાં દેવા આવું એમ. એવી આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. અહીંયા ગાડલું ગોદડું છત્રી ઓશીકો નિરાતે વાપરીને જાયજો શાંતિથી કમ્પ્લીટ કરીને. પછી ખોટો ગાડલાની કોઈ માથાકૂટ કરીને કોઈ ભાળ જીદ કરી છે? હે, બસ આ મહત્વ છે. સાંભળજો સાહેબ, આ શું છે? આ આપણે માઇગ્રેન ઓરા છે સાહેબ. આપણી ઓરા છે ને મારા બાપ, મારી તમને કરબદ્ધ પ્રાર્થના છે કે જીવતા જીવ આપણે હયાત છીએ ને ત્યાં સુધી આપણી ઓરાને એટલી પોઝિટિવ કરી નાખજો. સાંભળજો કે મૃત્યુના ક્ષણે આપણી ઓરા એટલી બધી પોઝિટિવ હોવી જોઈએ કે મૃત્યુ મારા ને તમારા માટે મંગલ મહોત્સવ બની જાય. એ દિવસ આપણા માટે મંગળ મહોત્સવ બની જાય. એ દિવસે આપણા માટે કોઈ ભય ન રહે. અને પરીક્ષાના દિવસે એ જ વિદ્યાર્થીને ભય રહે. સાંભળજો કે જેણે કોઈ દી તૈયારી નથી કરી. સતત ભગવાનનું સ્મરણથી આપણા આ સપ્તાહનો હેતુ હતો સતત સ્મરણથી. પછી શું થાય? સતત શ્રવણથી, પછી ગાયનથી ને પછી સ્મૃતિ. સતત ભગવાનનું સ્મરણ કરજો, સતત ભગવાનને ગાજો, સતત ભગવાનને વાળજો સાહેબ. એ સતત ને સતત થઈ જાય ને પછી એ ભગવાન એ માણસમાંથી ક્યારેય જાય નહીં સાહેબ. ઈશ્વર અંત સુધી મારા ને તમારા માણસમાં રહે. એ એટલા માટે ભગવાન કપિલના સાંખ્ય શાસ્ત્રમાં મનને બાંધવાનું કહેવામાં આવે છે. ઇન્દ્રિયોને એમને ઇન્દ્રિય કોઈ દી બંધાયની કોઈની તાકાત નથી સાહેબ. તમે એમ માનો છો કે તમારા મનથી આપણે 5 ખોટું ન લગાડતા હો અતિશોક્તિ થાય તો કે 5 માળા કરશું આપણે આપણા મનને બાંધી રાખશું. રામ નામ ભજો કાંઈ બધાય નહીં માળાને. કેવી રીતે મનને બાંધવું? મનને બાંધવા માટે તો અસીમ ગુરુ કૃપા હોય ને સાંભળો તો જ મન બાંધી શકાય સાહેબ, નહીંતર બાંધી ન શકાય.